હે આ કદી દયા ના જીગી કદી આવતી ને ના બાજુ કેમ વળી આવો અલી કદી આવતી ને ના આ બાજુ વળી આજકાલ તો ગોમમાં તમારી જ વાતો થઈ કોઈક પૈસાવાળા થઈ ગયો તમે તો આ તે જમીન વેચી ભાઈ એમ ડખા થતા હતા જમીનોમાં જમીન વેચી તાણ એક ના નકોરી ફૂટી તે ટાલકામ પોણી વેડી ને તે નકોરી તો લોહી તો બંધ થઈ ગયું પણ કાલ બીજું થાય વળી 15 ત્રીજું થાય તે વેચી મારી હા હે તે હું કહું પૈસા જો કે મેલ્યા તા ને રહ્યા આયા પૈસા તો સુરત મોકલ્યા હા અમે પેલા રોમાબા બાજુ મુસીના લીધા હતા ને તે અમારે પાછા હાલવા હતા તે કીધું અમે તો બાજુથી લઈએ પણ હું તો સુરત મોકલી દીધા પૈસા હોય તો રાખું ઘેર એટલે કીધું સાહેબા પૈસાવાળા થઈ ગયો ને ત્યાં પણ લઈ આવીએ પૈસા કીધું મોકલી દીધા ને શું આવ્યું પાર્સલ બેગ વળી ગયો પણ બેગનું શું કરશો અલી બેગમાં પૈસા હોય પૈસા હોય તાણ તો બેગ લેવું તું એ વાતે વાર મન ભટકાય એમનું એટલે હું એ લઈને તૈયાર રહું હા તે સાહેબા હા બોલો જો પૈસા આમ થોડા કોક હોય તો કરી આલો કહો પણ મેં કા હાલ તો થોય મેં ના કીધું કે મેં પૈસા મોકલી દીધા તાન તમારે હું તમે હાલ દીધા આમાં તો કેટલો ભીડાઈ રહ્યો પૈસામાં તો હા બરોબર હે પણ પહેલા તમે બોલ્યો હોત તો વળી કરત સગવડ પણ હવે મેં આપી દીધા એટલે આ સઈબા વાદળો ચેવો આવ્યો નહીં બહુ આવ્યો હો વાદળ અલી વરસાદ આવે એવું કર્યું આ તો એવું લાગે કાળો મેસ વાદળો આવ્યો હો એમ કર હે આપણે ઘેર જઈએ અમે ઘેર જતો રહી જલ્દી જતો રહો વરસાદ આવે એવું હો હે આપણે બીજા કોકને પૂછીએ પૈસાનું અને હે આપણે જઈએ જી હા જતો રહો પણ વરસાદ આવશે વરસાદ આવે એવું હો અલી બોલ ઉભી પેલા પરસો જોઈ લઈએ શું હોય હા ચેક તો કર્યું નહીં આ તો પૈસા અલી એ આપણે તો યાર રૂપિયા વાળા થઈ ગયો યાર બધી આખી બેગ ભરી હા આખી બેગ જ છે વાહ, અલી પણ હું કહું આ બેગ હવે આપણે ઘેર ના લઈ જવાય શું કરશો તા આપણે બે ઘેર લઈ જઈએ સાહેબાને ખબર પડે તો કે હોય ને ચોરે આવ્યું આપણે એમ કરો ચોક રસ્તામાં હંતાડી દઈએ ફેરદા હો ને હા ફેર હંતાડી દઈએ લે બુનવા લાઈ હે અલી એવું સારું કર્યું હું ચોક કરવો પણ નિશાની આપણે યાદ રાખીએ એવી કરો કરો ને રાખો આટલા બોલી દઈએ જલ્દી હો હા હા જલ્દી જોજે આવી જા બેગ જોજે આવે એવું થયું હોય તો નહીં બધા મત બધું બોલ ગોત થોડું આવી જાય બેગ ઉભી હું માપી જોઉં સાઈબાન બેગે જબર ને આ તો પૈસાનું બેગ હતું કોઈ જેવું ના, ના, તેવું સાચી વાત. આવી જા બ એવું દબાઈ દે પછી તું હંતાડી અરે બેગ તો તું જુએ પૈસા બતાવે આપણે નિશાની બહુ યાદ રાખવી પડશે હો આપણે યાદ તો નિશાની બહુ વાના ના યાદ રાખો એ તો ગોડા તો કેમ થાકીશું આપણે પણ આવું યાદ ના ને તું ઊંઘી કોઈક મિલ દે નિશાની આપણે બે માં રોડું લાવો આ રોડું મિલ દે આપણે નિશાની રાખ મેલ દે આ નિશાની વાળા હા. છે ને ચાલ બધું પૈસો વાળો પછી લઈ જઈશું હાલ નહીં લો પૈસો વાળો થઈ ગયો હેલો હા ભેંસને પોણીએ પાઈ દીધું હો ને ચારે નાખી દીધી હે સોણે ભર્યું ને ખોણે મૂકી દીધું હો હા બોલો શું કરવું હો શું લાયો ઝાડ લાયો ચોકડ વાબાનું હો હા તમે તો શું આખો દા ઝાડ વાય જો તો કરાવો આપણી બાગમાં વાબાનું હો હા રેણો હું વાઈ દઉં હો હા તાર છે બાજુ એ બાજુ ને હા તાર હું વાઈ દઉં હા ચલો હા શેઠે જો કરી રહ્યો કોઈ ઝાડ વાય કોઈ વાય હચોડી નવરી દાડો મને રહેવા નહીં દેતું અને જેટલા ઝાડ વવરાય કરો હા આ તો બધું આ કોરે મોટ કાઠું હોય આ થોડું પૂછવું નીકળવાનું તો કૂદવાય એનું બસ હચોડી નવરી ના રહેવા દે હું બેસ્યો આ ના એટલું કૂદવા જેવા થાક લાગે જેવું ખાડો કરવાનો હતું ખરું. 哎 Ủa, có khó tôi khó được cái gì vậy? 哎
ઠેકડી પકડી એકડી લે શું પકડી હા ઊભી થઈને જોવાય હા પૈસા દેખડે અમે તો કોમે નહીં જવું પડે અને કશું કરવું એ નહીં પડે અને હું તો અમીર થઈ જોય હા હવે તો મારે કશું શેઠનીએ કહેવું ના તો ત્યાં કોમું બોમું એ નહીં આવું હા હા પૈસા ખાસો મળે હા હું તો રૂપિયાવાળી થઈ જોય હું ગરીબ નહીં હતી તે હું અમીર થઈ જોય હા અમે તો પૈસા મળ્યા ને થેકલીઓ આખા પર્સ ભરી હા શેઠાવ હે બોમ આ તો પાકેટ જેવું લાગે ઓહો હું તો પૈસો વાળી જોઈએ તો થક્કે થક્કા મેં તો લઈને જતી રહેવા દે હંતાડી દેવું પડશે કાં કોકને ખબર પડશે ચોક પથરાને છે હંતાડી દઉં હું તો અમુક પૈસો વાળી થઈ જાય રૂપિયો વાળી ગાડીઓ લાવો હોય અને બંગલો બનાવવો હોય ને અને ફરો હોય મજા કરો મેં હંતાડી દે જલ્દી ચોક પથરાને છે હેલો શેઠ હું તમારી કણ કોમું બમો નહીં આબાની હું એ તમારે જેવી રૂપિયાવાળી થઈ જઈ તમે તો ચીંગું મારવાણે હતો તે એક રૂપિયો વધારાનો મને ના આવતો જે પગાર હતો ને એટલો પગાર જ હાલતો આટલું કોમ કરતી તો એ પણ આમાં તો એનો તમારે તમને ઉઠી હું બેજુ લુગડો લઈ આલું હા સાચું કહું સાચું આવો તો શીતપુરું તમે હું તમને લઈ આલું અને તમે તો એક રૂપિયોમાં વધારાનો કદી હાલતો હા તો તાણું જેટલું કોમ હું કરતી તમારી ઢોરનું કરતી તમારા બાગોનું કરતી તમારી જમીન આચરતી તો તમે મને વધારાના પૈસા ના હાલતો અને હું તો તમને હું 2 જો લુગડો નહીં 4 જો લુગડો લઈ આલું સિદ્ધપુર આવો એનો બજારમાં અને હું એ તમારી જેવી રૂપિયાવાળી થઈ જઈ ગમે તે થઈ જાય ગમે તે કરીને થઈ જાય પણ થઈ જાય ખરી ને હાર એડો આવો હા હાર હું એડું એડો હું એ રૂપિયાવાળી થઈ જઈ ને એ બોલ પેલા રોમામાં પૈસા આલવા નહીં જવાનું અલી એવો પૈસા તો આલવાના આવું પણ આપણે પેલું બેગ કાઢીને લાવીશું તાણા પૈસા કાઢીને લાવીશું તાણા આલીશું ગાંઠીએ એમ તો હેડ જી લક્ષ્મી મળી એમ જો મોઢું કપાળ ધોવા જો હો ઓ હેડ હવે જી લઈ આવીએ છીએ હેડ કાઢી દે ઓ લાઈન આલ દે પૈસા રેડી હું જાઉં શેઠો ને અમારે શેઠ પેલો લુગડો લેવડાવવા કપડો લેવા તું હા હું કપડો લેવડાવવા જાઉં અને તું 500 રૂપિયા માંગતી હતી ને લે તારા 500 હઈ રૂપિયા તારે ખાવાનો ફોફો તાર પૈસા ચોથી લાવી તું અરે હું તો મારે શેઠ કરતા અમીર બની જાય રૂપિયાવાળી બની જાય હું તો મારે તો ગાડી ઘેર લાવું અને ઘર કરવાનો મોટો બંગલો આ પેલી જોવા જેવી વાતો અને ખાવાનો ફોફો તો ને આ પૈસો વાળી થઈ જાય ગાડીઓ લાવવાની વાતો કરો ને આ તો જોવા જેવી વાત અને હજુ જોવો ને બીજા તો લઈ જજે મેં ઘેરથી આવી ચોથી લાવી તું ગમે ત્યાંથી લાવી હું ગમે તે કર્યું કોઈ ચોરી બોરી તો નહીં કરી ના કોઈને હું કરવા ચોરી કરાવે છે કોઈનું લૂંટા નહીં કોઈનું ચોરી નહીં કરી રાતમાં રૂપિયો વાળી થઈ હા, જાય હું તો રાતે અને રાત. કાલ દાડા તો તું પૈસા માપાઈથી લઈ જઈ તો હા ને એ તો ઉપર વાળી જોવા તો જોવા જેવી વાત હો જા બીજા જોત લઈ જજો હો. બેગ કાઢી આવીએ બેગ કાઢી આવીએ હઈ તમે બે છો જો તે મને હોમો બીટકોઈન તે અમે તો અમે બે હોમાં મળ્યો તો વાતો કરતો હતા નારી હા તે અમે તમે મળો દારૂ કર્યું હલ્દી જેવું લ્યો આ પોદાણાનું વેચ પોદાથી બહુ વેચી અને 20000 રૂપિયા ને તમે ઘેર આવીને લઈ જશો અલી હમણાં પૈસા માફાઈ માગતી હતી આમ લગ લગો હાથ જોડતી હતી પણ હવે અને તો પૈસા બધું તમે તો ઘેર આવીને લઈ જશો પૈસા 20000 ની વાતો કરો કે ઘેરાઈ લઈ જજો ને આ વેચે હાલ દીધું એ તો અમે આ તો હાલ જોવા જેવી વાત હતી તમે આ બધો જોવા જેવી વાત હતી. તમે તો પૈસા લઈ લ્યો હો અને કોઈને મારી બેગ ભાળ્યા આ છોકરું રિયોનું હવારનું માં ખોટી નોટો હતી અત્યારે દુકાને બંધ નકર હું લાઈન આપી દો બેગમાં ખોટી નોટો હતી ખોટી નોટો બેગમાં હતી આ છોકરું રમતું મારતો રોજ ત્યાં હું દુકાન બંધ થઈ હતી તો લેવા જાઉં. મને તો આ 200 રૂપિયા હાચા મળે એમને જતી અને રહેવા દે. એ આપણા હાચુકડા પૈસા હસલી લઈને જતી રહી